કોંગ્રેસ ઉમેદવાર ગેરીબેન ઠાકોરની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિયોદરના કોતરવાડા ગામમાં જંગી સભા યોજાઈ। સભામાં તમામ કોમના લોકો ઉમટી પડ્યા। કોતરવાડા ગામમાં ગેરીબેન ઠાકોરનું લોકોએ સામયું કર્યું હતું। સમગ્ર સભા દરમિયાન ગેરીબેને લાજ કાઢેલી રાખી। કોતરવાડા ગામમાં ગેરીબેન ઠાકોરનું સાસરું ગેરીબેન ઠાકોર સાડીની લાજ કાઢી સભાને પહોંચ્યા હતા। પ્લાનિંગ કરવા માટે વિનંતી કરવા માટેનો આ કાર્યક્રમ હતો। બાકીના બીજા તાલુકામાં મને પૂરતો ટાઈમ મળે અને એટલા માટે કરીને બધા આગેવાનો આવી, અમારા બાવડી મંડળના બધા આગેવાનોએ વાત કરી। આ લોકસભાની ચૂંટણી એ બનાસકાંઠાની જનતા લડે, તમામ સમાજ અઢારે આલમ લડે અને એમને ખૂબ સારું સૂત્ર આપ્યું છે બનાસની બેન ગેનીબેન। તો હું પોતે પણ એક બનાસની બેન બની અને તમામ સમાજના મતદારો, તમામ વિસ્તારના મતદારો સાથે રૂબરૂ મળવા માટેનો જેટલો થાય એટલો પ્રયત્ન કરીશ। સંદેશાના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીને બનાસકાંઠાની જનતા આ વખતે 100% આશીર્વાદ આપી 2004માં જે રીતે પુનરાવર્તન થયું હતું એ રીતે પુનરાવર્તન થઈ અને સમગ્ર દેશમાં કોંગ્રેસના પવન ફરી વળશે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે। હમણાં અડધો કલાક પહેલા જાહેરનામું પડ્યું છે। આમ તો જે હું વિધાનસભાની ચૂંટણી લડું છું એ મત વિસ્તાર વાહ વિધાનસભા એ મારા પિયર પક્ષમાં ના ગામડાઓમાં આવે છે। આ ગામ એ દિયોદર વિધાનસભાનું ગામ હોવાથી વિધાનસભાની ચૂંટણી લડવાનો આ મોકો નથી મળ્યો, એટલે હવે લોકસભાની ચૂંટણીની ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપી છે। તો આપણી પ્રણાલિકા પ્રમાણે જ્યારે આ વિસ્તાર હવે લોકસભામાં આવે છે, લોકસભામાં મતના ભાગરૂપે એમની પાસે ભય પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે એ પૂરું ભરી અને મને આશીર્વાદ આપશે। આ જે એમનો વાણી વિલાસ હોય, એમના વિચારો એમને મુબારક અને એનો જવાબ મારે આપવાનો નથી। જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ વ્યક્તિઓ મારા માટે ખરાબ બોલતા હોય તો એનો જવાબ એ બનાસકાંઠાની અઢારે આલમ 36 કોમ મત કરી અને વોટ આપીને જીતાડીને એનો જવાબ આપશે। આમ તો શું છે કે આપણી સંસ્કૃતિ રહી છે, રાજકીય ચૂંટણી સભામાં મારે આ ગામમાં આવવાનું થયું હોય તો 28 વર્ષનો પહેલો રેકોર્ડ છે। સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, કુટુંબનો પ્રસંગ હોય ત્યારે મારી પ્રણાલિકા આ જ રહી છે। પણ તમને બધાને એ બાબતની નવાઈ લાગે કે આજ તમારી મીડિયાની વિશેષ હાજરી છે અને હાજરીના ભાગરૂપે આ લાજ ને મર્યાદા એ આપણી સંસ્કૃતિમાં ભરેલું છે અને વડીલોની મર્યાદા ગામની અંદર રાખવી એ મારી પોતાની એક પરંપરાને આગળ વધારતા અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જતન કરી અને વડીલોના આશીર્વાદ લેવા એ આપણી સૌની સંસ્કૃતિ છે। મુકામે ગેનીબેનના પોતાના ગામમાં લોકસભાની ટિકિટ મળવાની સાથે આજે ગામની મુલાકાતે આવ્યા હતા। સમગ્ર બનાસકાંઠાના સૌ સમાજના આગેવાનોએ ગેનીબેનને બોલાવી અને આ ચૂંટણીમાં કઈ રીતે વિજય થાય, સમાજ એક રહી અને ગેનીબેનને કઈ રીતે જીતાડવા એના પ્લાનિંગ રૂપે આજે બધા મળવામાં આવ્યા છીએ। આજે આપણે જોયું કે સમગ્ર વિસ્તારમાંથી બિલકુલ કાલે સમાચાર મળ્યા અને આજે મોટી સંખ્યામાં ગેનીબેનને જીતાડવા માટે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે સમગ્ર વિસ્તારના સૌ ઠાકોર સમાજના આગેવાનો અને સાથે તમામ સમાજના સૌ આગેવાનો સાથે મળી અને એમને જીતાડવા માટેની જે આ વાત કરી છે એ અમારા માટે બહુ ખૂબ માનીય છે। ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા એ આજે હાલ કોંગ્રેસ માટે ખૂબ સારું વાતાવરણ છે। બંને સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય થઈ અને જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। સાથે સાથે મહેસાણા પણ વાતાવરણ સારું બનતું જાય છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી।